હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવશું પેસ્તો પાસ્તા. આશરે આપણે 3 થી 4 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું અને તેમાં આપણે 1 ચમચી ઓઇલ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. પાણી સરસ ઉકળી ગયું છે તો આપણે તેમાં સ્પેગેટી એડ કરી દેવી અને સ્પેગેટીને આપણે 5 થી 6 મિનિટ માટે ગરમ પાણીમાં ઢાંકી અને રાખી દઈશું તો તેથી તે સરસ રીતના ચડી જશે. અને આમાં ડુંગળી છે, ટમેટાં, લીલા મરચાં, આદુ, લસણ, પાલક અને ટોફુ આ બધું જ આપણે સરસ રીતના ધોઈ સાફ કરી અને આપણે એક મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લેવું. આ પેસ્તો પાસ્તાની ગ્રેવી હવે આપણી તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એક પેનમાં ઓઇલ ગરમ કરવા મૂકીશું. ઓઇલ ગરમ થાય એટલે તેમાં આપણે આ પેસ્તો પાસ્તાની ગ્રેવી છે તે આપણે એડ કરી દઈશું. તો એને સારી રીતે ધીમા ગેસે આપણે ચડવા દઈશું. ત્યાર પછી આમાં આપણે ઓનિયન પાવડર છે, ચીલી ફ્લેક્સ છે અને ઓરેગાનો છે તે આપણે સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું. આપણે તેમાં બ્લેક પાવડર છે તે ક્રશ કરીને એડ કરી દઈશું તેથી સ્વાદ તીખો પણ જરાક આવી જાય અને સ્વાદ પ્રમાણે ગ્રેવીનું મીઠું પણ એડ કરી દેવું. સાથે મેં અડધા લીંબુનો રસ પણ એડ કરેલો છે. ગ્રેવી આપણી સરસ ચડી ગઈ છે તો હવે તેમાં આપણે કોકોનટ ક્રીમ આવે તે પણ એડ કરી દઈશું અને 1 ક્યુબ બટરનું પણ એડ કરશું જેથી કરીને ગ્રેવી છે તે સ્મૂધી અને